હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પર્યાવરણ વિષય ધોરણ 3 એકમ 4 છોટુનું ઘર તે ભાગ 1નું 82 થી 84 પેજ નંબરનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. બરાબર. એમાં પહેલું જ છે કે મારા ઘરના સભ્યોમાં સૌથી પહેલાં ખાલી જગ્યા જાગે છે. તો તમારા ઘરે જે પણ પહેલાં જાગતું હોય એનું નામ આપણે અહીંયા લખવાનું છે. જેમ કે મારા ઘરે મમ્મી જાગે છે સૌથી પહેલાં, તો મેં મમ્મી લખ્યું. મારા ઘરની છત ખાલી જગ્યાની બનેલી છે. તો મારા ઘરની છતની વાત કરું છું કે મારા ઘરની છત સિમેન્ટ, રેતી અને કપચીથી બનેલી છે. એમ કોઈના ઘરે નળિયા હોય તો નળિયાની અને લાકડાની બનેલી છે. કોઈના ઘરે પતરા હોય તો પતરાની બનેલી છે. તમારા ઘરની છત જેવી હોય એવું આપણે અહીંયા લખવાનું છે. બરાબર. મારું ઘરનું રસોડું પૂર્વ દિશામાં છે. હવે બધાને પૂર્વ દિશામાં જ હોય એવું ના હોય. કોઈને પશ્ચિમ દિશામાં પણ હોય, કોઈને ઉત્તર દિશામાં પણ હોય, કોઈને દક્ષિણ દિશામાં પણ હોય. જે પણ દિશામાં હોય એ આપણે અહીંયા લખીશું. બરાબર. પહેલો પ્રશ્ન છે હવે કે તમારા ઘરમાં આવેલા જુદા જુદા ભાગો કે ઓરડાના નામ લખો. જેમ કે રસોડું. બરાબર. તો મારા ઘરમાં એક રસોડું, એક બેડરૂમ, એક બેઠક રૂમ, માલ સામાન ભરવા માટે એક સ્ટોર રૂમ છે. બરાબર. હવે આગળ જોઈએ. તમારું ઘર કઈ કઈ વસ્તુનું બનેલું છે તે લખો. તમારું ઘર ઈંટો, સિમેન્ટ, રેતી, કપચી તથા લોખંડના સળિયાથી બનેલું છે. તમારા ઘરમાં અને આસપાસ કયા કયા પ્રાણીઓ જોવા મળે છે? તેઓ ક્યાં રહે છે? તો અમારા ઘરની આસપાસ ચકલી, કબૂતર માળામાં રહે છે વગેરે બધા જ પક્ષીઓ માળામાં રહેતા હોય. ગાય, ભેંસ અને બળદ તબેલામાં રહે છે. બરાબર. હવે આગળ જોઈએ આપણે. હવે એ કહે છે કે તમારા પસંદગીનું ઘરનું ચિત્ર દોરી તેના વિશે 5-6 વાક્ય લખો. તો આપણે એક ઘરનું ચિત્ર દોર્યું છે જે તમારી સ્વાધ્યાય પોથીમાં પણ દોરવાનું રહેશે. બરાબર. હવે એમાં વાક્યો લખીએ આપણે. તો આ મારા ઘરનું ચિત્ર છે. બરાબર. આ મારું ઘરની દિવાલો ઈંટોની બનેલી છે. મારા ઘરની છત નળિયાની બનેલી છે. પછી આવશે મારા ઘરે દિવાલમાં લાકડાની બારીઓ પણ છે. બારીઓ. બરાબર. અને મારા ઘરમાં લાકડાના દરવાજા છે. હવે મિત્રો આ બે ચિત્રો આપેલા છે. ચિત્રોનું વર્ણન આપણે નીચેના ભાગમાં લખવાનું છે. જેમ કે પહેલું ચિત્ર શાનું છે? તો આ ચિત્ર કાચી માટીનું ઘર છે. બરાબર. પછી આ રસોડાનું ચિત્ર છે. ત્રીજું રસોડામાં રસોઈ લાકડામાંથી બનાવવામાં આવે છે. લાકડામાંથી એટલે શામાંથી? તો લાકડા સળગાવીને આપણે એમાંથી ઉર્જા લઈને બનાવીએ છીએ. એમ કે લાકડા સળગાવવા માટે ચૂલાનો ઉપયોગ કર્યો છે. બરાબર. તો આ રીતના વાક્ય આપણે આમાં લખી શકીએ છીએ. છેલ્લું છે કે ચૂલા ઉપર પાણી ગરમ કરવા મૂકેલું છે. જો ચૂલા ઉપર આ પાણી ગરમ થાય છે, જોઈ તમે એ રીતે. હવે આના વાક્ય લખવાના છે કે આ સિમેન્ટ, રેતી, કપચી અને કોકરાનું બનેલું પાકું મકાન છે. લોખંડનું. સિમેન્ટ, રેતી, કપચી અને લોખંડનું બનેલું પાકું મકાન છે. આગળ જોઈએ તો આ બેઠક રૂમનું ચિત્ર છે. કઈ રૂમનું? બેઠક રૂમનું. બરાબર. તેઓ સોફા સેટ ગોઠવેલા છે. તમે જોઈ શકો છો ચિત્રમાં શું ગોઠવાયેલું છે? સોફા સેટ ગોઠવાયેલા છે. તેમાં ટીવી પણ છે. અહીંયા જોઈ શકે છે કે ઉપર ટીવી છે. એટલે આપણે લખીશું કે તેમાં ટીવી પણ છે. બરાબર. તો વિડીયો ગમે હોય તો શેર, સબસ્ક્રાઈબ અને લાઈક કરજો. ઓકે. ગુડ બાય.